શિવાન છે ને લેપટો ને વરસાદના કારણે ને પડ્યો ને તો ભાઈ તો થોડુંક વાગી ગયું હતું ને ભાઈ શિવાન છે લગાડ્યો છે આવડો મોટો પાટો. તો મિત્રો આ બધા જો અહીંયા સાઉન્ડ સિસ્ટમ બનાવી છે, હું તમને એકવાર દેખાડું. આમ તો ખાઈટે રમવું છે. હેલો મિત્રો, તો કેમ છે બધાનું સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર. તો ફાઇનલ મિત્રો સવાર થઈ ગઈ છે ને આજ છે સન્ડે. હું આવી ગયો છું સવારમાં ધાબા ઉપર ને ભાઈ સૂર્યનારાયણને જળ ચડાવવા માટે. તો ભાઈ સૂર્યનારાયણ તો કંઈ દેખાતા નથી, પણ જો આપણે મેં અહીંયા લોટો મેકી દીધો, આપણે ચડાવી દઈ જળ. ફાઇનલ મિત્રો આપણે સૂર્યનારાયણને જળ ચડાવી દીધું છે. જો ભાઈ આપણને આપણે ચડાવીશું જો, એટલે બધું જે પાણી છે ને એ વેસ્ટ પણ ન થાય, અને જો આની અંદર ભેગું થાય ને આમાં ભાઈ ચકલાઈ પણ પી શકે. ચાલો મિત્રો જઈ નીચે નાસ્તો બાસ્તો કરવી. મિત્રો આપણે આવી ગયા છીએ નાસ્તો કરવાનો. ભાઈ જો નાસ્તામાં છે વઘારેલી ખીચડી, તળેલ રોટલી ને ચા. આથણું ને એવું છે, પણ ભાઈ આપણે આથણું આવતું. તો ચાલો ફટાકથી આપણે મિત્રો નાસ્તો કરી લેવી. ઈવલો તો અત્યારમાં ઉઠી ગયો. કેમ ઉઠી ગયો? એલા કેમ ઉઠી ગયો? ઉઠી ગયો. આજ તો મિત્રો હું વહેલો ઉઠી ગયો, તો બાકી આપણી સવાર તો હોય 10 વાગ્યે, પણ મિત્રો આજ વહેલો ઉઠી ગયો. કોને ખબર, સન્ડે હતો તોય પણ વહેલો ઉઠી ગયો. અને અત્યારે તો જસ્ટ હજી 8 જ વાગ્યા ન કર્યું. કાલ તો મિત્રો હું 8:30 વાગ્યા લગી સૂતો હતો શનિવારે. કાલ તો વ્લોગ નહોતો આવ્યો ને, બાકી આજ તો આપણે વ્લોગ અપલોડ કરી દેવું. તે ખાઈ લીધું? નાસ્તો કરી લીધો? એ શું ખાશો? બદામ ખાય છે. ઝરમર સાટા આવે છે, બહુ સાટા નથી આવતા, ઝરમર આવે છે. થોડા થોડા સાટા આવે છે ને. ખાઈટે રમવું છે. તું રેમ. એ હું લઈને આટા મારશો? જો મિત્રો મુખવાસ દાની લઈ આવ્યો છે. ક્યાંથી લઈ આવ્યો શિવાંશ? મમ્મી પાસે લઈ આવ્યો. મુખવાસ છે એમાં? મુખવાસ તો નથી. તો મિત્રો દૂધવાળા કર્યા હતા ને તો બધું નીકળવી છે. તો ભાઈ શિવાંશ લઈ આવ્યો જો મિત્રો. અહીંયા બધું આપણે ફૂકવી દીધું. અને જો મિત્રો વરસાદ તો શરૂ થઈ ગયો ફૂલો. બાકા ઈ કે બોલાવે. એટલે મિત્રો દૂધવાળા કર્યા હતા તો બધું ફૂકવાસ છે. ભાઈ કળશાન ગ્લાસ ધોઈ નાખ્યું. મિત્રો આવા વરસાદમાં બધું ફેરવવું ને એ જ મોટો ટાસ્ક છે. એટલે મિત્રો વરસાદ આવવાનો છે. અને મિત્રો આ રૂમમાં ડેકોરેશન કર્યું છે, હું તમને એકવાર દેખાડી દઉં. મિત્રો અહીંયા લગાડી દીધી છે સબિયું. જોઈ લો મિત્રો, આ મોટી એમથી નાની અને એમથી નાની નામ ભાઈ રાધા કૃષ્ણનો ફોટો લગાડી દીધો છે. પડ્યા હતા મિત્રો, તો આ મિત્રો તૂટી ગયું જો અહીંથી નીચેથી, પણ કાંઈ વાંધો નહીં, હાલ છે. શિવાન છે ને લેપટો ને વરસાદના કારણે ને પડ્યો ને તો ભાઈ તો થોડુંક વાગી ગયું હતું ને ભાઈ શિવાન છે લગાડ્યો છે આવડો મોટો પાટો. એટલે એ એટલું બધું ક્યાં વાગ્યું છે? તો મિત્રો એટલું બધું વાગ્યું નથી, તો એને તો કેવડો મોટો તો પાટો લગાડ્યો. જાણે મિત્રો ફ્રેક્ચર થઈ ગયું એવું. કાવે દઉં સાચી વાત છે કે નહીં? જોઈ લો મિત્રો કેવડો મોટો પાટો લગાડી દીધો. અહીંથી આખા પગમાં લગાડી દીધો, પણ કાંઈ વાગ્યું કાંઈ નથી મિત્રો, ખાલી થોડુંક જ વાગ્યું છે. પણ ભાઈને ઠલકણા કરતો હતો. આ જે લોક હોય ને ભાઈ, દફતર હતું મારું જૂનું, એમાંથી ભાઈ જો લોક કાઢું છું. આ બધા મિત્રો 3 લોક કાઢી નાખ્યા છે. પતરીથી બહુ ધ્યાનથી કરવું પડે, કેમ કે મિત્રો નવી જ છે પતરી. તો મિત્રો આ બધા જો અહીંયા સાઉન્ડ સિસ્ટમ બનાવી છે, હું તમને એકવાર દેખાડું. આમ તો ડબરા છે ને મિત્રો ઉપર ગોઠવાટો કાઢ્યા હતા ને આ બધા જો મંડાણો. ફાઇનલી મિત્રો દૂધ નાખી ભાઈ કમ્પ્લીટ. અને ભાઈ જો બધું એક નંબર વ્યવસ્થિત ગોઠવાઈ ગયું છે. પંખો લૂસી નાખ્યું છે, બધું એકદમ પરફેક્ટ કરી નાખ્યું છે. જો મિત્રો હવે બધું છે ને પેલા આડોવડું હતું ને થોડુંક આમ હતું. જો મિત્રો બધું પરફેક્ટ રીતે ગોઠવી નાખ્યું છે. જો ભાઈ આ બધું એક નંબર ગોઠવાઈ ગયું છે. ફાઇનલી મિત્રો માણ સુકાણું હતું બધું ને ત્યાં પાછો ભાઈ વરસાદ આવી ગયો છે ને જો પાછું ભીનું થઈ ગયું છે બધું. ભાઈ સુકાઈ જાય ને તો પાછો વરસાદ આવે ને તો પાછું ભીનું થઈ જાય. થોડો થોડો વરસાદ આવ્યા રાખે, બહુ નથી આવતું કાંઈ, બહુ કાંઈ ખાસ વરસાદ નથી. મિત્રો આપણને મળી ગયું છે કામ, તો ચાલો ચડવાના છે ભાઈ. જો આ ઝુમ્મર આવડા, તો ચાલો મિત્રો ઉતારી સફરજન ને બાયડમ વાળા છે.
ફાઇનલી મિત્રો બાએ ધોઈ નાખ્યા છે બધા ઝુમર અને બધા જો ભાઈ ફૂલડા અને હાર ને બધું શોપીસ બધું જો બાએ ધોઈ નાખ્યું છે ને રોટિંગ કરી દીધું છે. આમ કેટલું બધું હતું, હજી તો ધોવે જ છે. બહુ જાદુ શોપીસ હતું તો બધું ધોઈ નાખ્યું. તો મિત્રો આપણે કાલે એક વિડીયો અપલોડ કર્યો હતો મારી યુટ્યુબ જર્ની. કાલે તો નહીં મિત્રો, આજે જ વિડીયો આપણે અપલોડ કર્યો હતો સવારના 10 વાગે. તો મિત્રો એ વિડીયો જોવાનું ભૂલતા નહીં. એની લિંક હું મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નાખી દઈ. જોઈ રહ્યું મિત્રો, આ છે મંદિર. અત્યારે ત્યાં જ આરતી હાલે છે. આ છે ભાઈ ગાયત્રીમાનું મંદિર ને આ નિશાળ છે. જોઈ લો મિત્રો, આ નિશાળ છે આવડિયા. કેટલું બધું મિત્રો ડેવલપ કર્યું છે, એક એક વસ્તુ ધીરે ધીરે. તો મિત્રો શિવંશ આવી ગયો છે મારી હારે ધાબે. અહીંયા તો એ હું ખાશો? હે લાડવો ખાવા મળ્યો છે. મને તો દે, મને દે. ખા તું ખા. મિત્રો દે તો છે એમ. ચૂસમાં તો જોવાતું મિત્રો હું પહેરીને દેખાડું. લાગુ છે ને મિત્રો એક નંબર. તો મિત્રો શિવાંશ એ પહેરી લીધી છે. એના શીશમાં જોવો કેવા લાગે છે. શિવાંશ તો એક નંબર લાગે હો ભાઈ. મને તો કોને ખબર સારા લાગતા હોય કે નહીં. ભાઈ શિવાંશ ને લાગે છે એક નંબર લાગે. પહેરી રાખ બ. અને મિત્રો ધીમે ધીમે થઈ ગઈ છે હાંસ. તો આપણે હવે જાહું નીચે ઘડીક વારમાં. અત્યારે તો બેઠા છો. અત્યારે તો મિત્રો ઘડીક વાર બેહવી પછી જાવી નહીં રહી ત્યાં. અને મિત્રો અત્યારે જો આમ મસ્તનું છું છે આ સાઈડ વાદળ. ફાઇનલ મિત્રો ખાવા પીવાનું થઈ ગયું છે કમ્પ્લીટ ને બાકી હવે થઈ ગઈ છે હાંસ. અને મિત્રો હવે કરવાનો છે મારે વ્લોગ એડિટ. તો હવે કરવી વ્લોગને એન્ડ. વ્લોગ કેવો લાગ્યો મને કમેન્ટ સેક્શનમાં જણાવી દેજો. અને બાકી જોતા રહેજો. મળ્યો મિત્રો એક બે દી પછી, કેમ કે મિત્રો આપણો વ્લોગ છે ને એક બે દી પછી જ આવે છે, રોજ નથી આવતો અમુક કારણોસર. તો મળ્યો મિત્રો નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, જય માતાજી.